નવસારી જિલ્લાના દશેરા ટેકરી ખાતે આજરોજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ₹26 કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં લોકહિત અને વિસ્તારના સર્વાંગી વિકાસની ભાવનાને કેન્દ્ર સ્થાને રાખી અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. ખાતમુહૂર્ત કાર્યક્રમ અંતર્ગત જલાલપોરની નવનિર્મિત મામલતદાર કચેરી DMF યોજના અંતર્ગત જિલ્લાના વિવિધ વિકાસ કાર્યો તેમજ પંચાયત સિંચાઈ યોજનાના ચેકડેમ કમ ટાઇડલ રેગ્યુલેટર જેવા મહત્વના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ કામોથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સુવિધાઓનો વ્યાપ વધશે તેમજ જળ વ્યવસ્થાપન વધુ મજબૂત બનશે. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરમાં ઝડપભેર આગળ વધી રહેલા વિકાસ કાર્યોની પ્રશંસા કરી હતી. નાગરિકોની જરૂરિયાતોને કેન્દ્રમાં રાખીને યોજાઈ રહેલા ફ્લાવર શો, કાઇટ ફેસ્ટિવલ જેવા પ્રયોગોને તેમણે લોક કેન્દ્રિત આયોજનના ઉત્તમ ઉદાહરણ ગણાવ્યા હતા. વિકાસ કાર્યોમાં નાગરિકોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવી એ સરકારનો અડગ સંકલ્પ છે, એમ મંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું. વધુમાં જળ સંચય અને સ્વચ્છતા ક્ષેત્રે નવસારી જિલ્લામાં થઈ રહેલી કામગીરીની નોંધ રાષ્ટ્રીય સ્તરે લેવામાં આવી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. નવસારીને એક મોડેલ જિલ્લો બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા મંત્રીશ્રીએ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડતો હોય ભવિષ્યની પેઢીને ધ્યાનમાં રાખી પાણી બચાવવાનો સંકલ્પ લેવાની લોકોને અપીલ કરી હતી. કાર્યક્રમમાં નવસારી જિલ્લા વિકાસ વાટિકા પુસ્તકનું વિમોચન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. નમસ્કાર મિત્રો, આજે નવસારી મહાનગરપાલિકા દ્વારા અને જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા લગભગ 26 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જલાલપોર મામલતદાર કચેરી કે જે ભૌગોલિક દ્રષ્ટિએ જલાલપોર તાલુકામાં કોઈ જગ્યાએ શક્ય નહોતી, એટલે ભૌગોલિક દ્રષ્ટિએ જે બે ભાગમાં વહેંચાયેલો આ જે તાલુકો છે અને મામલતદાર કચેરી એ નવસારીમાં જ બનાવવાનું જરૂરી હતું ને એટલા માટે આજે એનું ખાતમુહૂર્ત થયું છે. આવનારા દિવસોમાં એક અદ્યતન મામલતદાર કચેરી બનશે, જેના કારણે લોકોની સુવિધા વધશે. લોકોને રાહ જોવી હશે તો બેસવાની વ્યવસ્થા હશે, એમના માટે બધી જ અનુકૂળતા ત્યાં ઉપલબ્ધ હશે અને સરળતાથી અધિકારીઓ પણ કામ કરી શકે, કર્મચારી પણ કામ કરી શકે એ પ્રકારની વ્યવસ્થા સાથે આ કચેરી બનશે. ખૂબ ઓછા સમયની અંદર આનું નિર્માણ થઈને લોકાર્પણ થઈ જશે એવો મને વિશ્વાસ છે. નવસારી મહાનગરપાલિકા અને નવસારી જિલ્લો આ બંને દરેક ક્ષેત્રની અંદર આગળ જવા માટેનો પ્રયત્ન કરે છે. જળ સંચયમાં એમને ગયા વખતે નવસારીને જિલ્લાને ઇનામ પણ મળ્યું છે અને આ વખતે પણ ખૂબ સારી કામગીરી એમાં પણ ચાલી રહી છે. ખેડૂતોના સહકાર સાથે વર્ષોથી જે ભરાઈ ગયેલા કોતરોને સાફ કરવાનું કામ પણ ખેડૂતોને સાથે રાખીને કરવામાં આવી રહ્યું છે અને એના કારણે પણ આ જ વર્ષથી ખેડૂતોને પાણી સંચય માટે અને પાણીની ક્વોલિટી સુધારવામાં ખૂબ મદદરૂપ થશે. અમે દિલ્હીના યુનિવર્સિટીમાંથી પાણીના જે ખારાશ છે દૂર કરવા માટે અને કાંઠાના વિસ્તારોને પણ એમને આખો વર્ષ ચાલે એટલું પીવાનું પાણી એમના વિસ્તારોમાં મળી રહે એવો સંચય કરવા માટે એમને અમે કામગીરી આપી છે. એનો DPR પણ હમણાં 15 દિવસમાં તૈયાર થઈ જશે અને એમાં પણ કામ અમે ખૂબ જલ્દીથી ચાલુ કરવા તરફ જઈ રહ્યા છીએ. તો નવસારી દરેક ક્ષેત્રમાં આગળ વધીને એક મોડલ મહાનગરપાલિકા અને એક મોડલ જિલ્લો બનાવવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે. આપ સૌનો સહકાર એમાં મળી રહે એ મારી આપના માધ્યમથી સૌ નવસારી મહાનગરપાલિકાના અને નવસારી જિલ્લાના સૌ ભાઈ બહેનોને મારી વિનંતી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જે કોતરો છે એ અમે આજે જોવા જઈએ છીએ અને અમારા મંત્રાલય દ્વારા લગભગ 8મી તારીખે કાર્યક્રમનું આયોજન કરવા તરફ જઈ રહ્યું છે. માન્ય કલેક્ટરશ્રી એ અમારા મંત્રાલય સાથેના અધિકારીઓ સાથે સંપર્કમાં રહીને એ કાર્યક્રમ નક્કી કરી રહ્યા છે અને એ દ્વારા પણ બાકીના લોકોને પણ એનો મેસેજ જાય. આખા દેશમાં પણ જો ખેડૂતોની મદદ સાથે જો આવી કોતરો સાફ કરવામાં આવે તો પાણીની સમસ્યામાં ખૂબ મોટો ઉપયોગી થશે એવી ભાવના સાથે એમાં પણ કામ થઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.